ભારત સરકાર શ્રી દ્વારા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાનની પીવીટીજીના કલ્યાણ માટે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે। આ અભિયાનમાં પીવીટીજી વસ્તી ધરાવતા ગામોમાં કુટુંબોને 11 જેટલી સુવિધાઓ પૂરી પાડવા માટે અંદાજિત 24,000 કરોડ જેટલો અંદાજિત ખર્ચની જોગવાઈ કરવામાં આવેલ છે, જેમાં પીવીટીજીના કલ્યાણ માટે 11 સુવિધાઓ પૈકી દરેક કુટુંબોને એક પાકું ઘર, રોડ કનેક્શન, આરોગ્ય કેન્દ્ર, છાત્રાલયો, વીજ જોડાણ, પાણીનું નળ કનેક્શન, આંગણવાડી સેન્ટર બનાવવાનું, વન ધન વિકાસ કેન્દ્ર બનાવવાનું, મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવાનું, સોલાર સ્ટ્રીટ લાઇટ, મોબાઈલ ટાવર બનાવવા, સ્કિલ તાલીમ કેન્દ્રો બનાવવા માટેનો સમાવેશ કરવામાં આવ્યો છે। તદુપરાંત આધાર કાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ જન ધન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, સિલક સેલ મિશનનો પણ પૂરું પાડવા માટે આ અભિયાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ। નમસ્કાર મિત્રો, આજે જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન અમે કર્યું છે એક ઇન્ફોર્મેશન આપવા માટે છે કે પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન એટલે જેને પીએમ જનમન અભિયાન જે કહેવાય છે, એટલે એને એ જે છે આદિમ જૂથ સમુદાય જે પ્રાઇમરીલી જે પીવીટીજી ગ્રુપ છે એમના કલ્યાણ માટે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા જે શરૂઆત કરવામાં આવેલ છે। આ મહાઅભિયાનમાં જે આદિમ જૂથ સમુદાયની વસ્તી ધરાવતા જેટલા ગામો છે એમાં 11 જેટલી સુવિધાઓ છે એ પૂરી પાડવા માટે અંદાજિત 24,000 કરોડનું જોગવાઈ કરવામાં આવે છે। અને આમાં જે આદિમ જૂથ સમુદાયના કલ્યાણ માટેની સુવિધાઓ છે જેમાં પાકું ઘર, રોડ કનેક્શન, આરોગ્ય કેન્દ્ર, છાત્રાલયો, વીજ જોડાણ, પાણીનું નળ કનેક્શન, આંગણવાડી સેન્ટર, વંદન વિકાસ કેન્દ્ર બનાવવાનું, મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવાનું, સોલાર સ્ટ્રીટ લાઇટ, મોબાઈલ ટાવર બનાવવા અને સ્કિલ તાલીમ કેન્દ્રના બનાવવા માટેનો સમાવેશ કરવામાં આવેલ છે। આ ઉપરાંત જે આધાર કાર્ડ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ જનધન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના એન્ડ સિકલ સેલ મિશન, આ બધા મળીને જે પૂરું એનો લાભ છે એ પૂરું પાડવા માટેનું આ અભિયાનમાં આ બધી સ્કીમો આવરી લેવાયેલ છે। આના પૈકી જે સુરત જિલ્લામાં જે છે આપણે જે મહાઅભિયાન છે આદિમ જૂથ સમુદાય ધરાવતા ઉમરપાડા તાલુકાના 36 ગામો, માંડવી તાલુકાના 23 ગામો, મહુવા તાલુકાના 25 ગામો અને બારડોલી તાલુકામાં 4 ગામો અને માંગરોળ તાલુકાના 1 ગામ, આ મળીને 89 ગામોનો સમાવેશ થાય છે। અને તમામ તાલુકા મળી એની જે કુટુંબ છે એ 2432 કુટુંબો છે અને વસ્તી છે 9,854 જેટલી વસ્તી ધરાવે છે। આના આપણે જે પહેલા તબક્કામાં ડિસેમ્બર 23 થી જાન્યુઆરી 24 દરમિયાન દરેક ગામોમાં યોજનાના પ્રચાર પ્રસાર માટે આપણે 145 જેટલા આઈસી કેમ્પ યોજ્યા હતા।